હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. હવે આ જે બુક છે એનું નવું ચેપ્ટર છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. તમારે કમેન્ટ કરવાનું છે કે આ જે બુક છે એનું નામ શું છે. બહુ ફેમસ બુક છે. બેન્કિંગની એક્ઝામમાં જે કમ્પ્યુટર સબ્જેક્ટ આવે છે એના જે ક્વેશ્ચન હોય છે આમાંથી લગભગ પૂછાતા હોય છે. અને આ બુક બહુ જ ફેમસ બુક છે. તમારે કમેન્ટ કરવાની છે કઈ બુક છે. તો આપણી જે એક્ઝામ છે MGVCLની જેઈની એક્ઝામ છે MGVCL જેઈ માટે ટાયર 1 માટે, તો એમાં ઇમ્પોર્ટન્ટ કહી શકાય માઇક્રોસોફ્ટ વિન્ડો. એના ઓબ્જેક્ટિવ એટલે કે MCQ જોઈશું આપણે. લગભગ અહીંયા 79 જેટલા MCQ તમને જોવા મળશે. બધા ઇમ્પોર્ટન્ટ હશે. રેડી, સ્ટાર્ટ કરીએ આપણે. હવે અહીંયાથી પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. ડોક્સ એ MS વર્ડનું એક્સટેન્શન છે. RTF એટલે કે વર્ડ પેડનું છે. અને .txt નોટપેડ ટેક્સ્ટ ફાઇલનું છે, તમને ખ્યાલ જ હશે. ઈમેલનું શું હશે? .eml. પછી એક્ઝિક્યુટેબલ ફાઇલનું શું હશે? તો .exe હશે. અને MS એક્સેલનું .xlx હશે, XLSX હશે. ક્લિયર છે. HTMLનું તમે જોઈ શકો છો .html, HTM અથવા HTML હશે. પાવર પોઈન્ટનું શું હશે? PPTX હશે. ક્લિયર. તો આ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આપણે MCQ તો ડિસ્કસ કરવાના જ છે, પણ જોડે જોડે આ બુકમાં જે થિયોરી આપેલી છે એ થિયોરીમાં જે શોર્ટકટ કીઝ હશે અથવા જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ પણ આપણે આવરી લઈશું, જેનાથી એક્ઝામમાં પ્રોબ્લેમ ના થાય. ચાલો અહીંયા જો ખાસ સમજો. વિન્ડોઝની કીઝની આપણે વાત કરીએ તો જો ડિલીટ જે છે અહીંયા કીઝ આપેલી છે ડિલીટ કી. તો ડિલીટ કેરેક્ટરિસ્ટિક્સ ટુ ધ રાઇટ કર્સર, બરાબર. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. રાઇટ સાઈડ તમારે જો ડિલીટ કરવું હોય તો ડિલીટનો ઉપયોગ કરીશું, અને લેફ્ટ સાઈડ માટે યાદ રાખજો બેકસ્પેસ. આ બંને ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાય એવા ક્વેશ્ચન છે. સિલેક્ટ ઓલ માટે કંટ્રોલ એ કરીશું. F3 સર્ચ ફોર ફાઇલ ઓર ફોલ્ડર. તો ફંક્શન 3 F3 જે છે એ જ્યારે તમારે ફોલ્ડરને સર્ચ કરવું હોય, તો ફાઇલને સર્ચ કરવી હોય તો ફોલ્ડરને સર્ચ કરવું હોય તો એના માટે F3નો ઉપયોગ કરશો તમે. પછી અલ્ટર અને એન્ટરનો તમે ઉપયોગ કરશો તો તમને પ્રોપર્ટીઝ બતાવશે સિલેક્ટેડ આઇટમની, બરાબર છે. અલ્ટર F4 ક્લોઝ ધ એક્ટિવ આઇટમ, ક્વાઇટ ધ એક્ટિવ પ્રોગ્રામ. અલ્ટર F4 યાદ રાખજો. F2 જે છે એ રીનેમ માટે છે, બધાને ખ્યાલ છે. સ્પેસ બાર, અલ્ટર પ્લસ સ્પેસ બારનો ઉપયોગ કરશો તો ઓપન ધ શોર્ટકટ મેનુ ફોર ધ એક્ટિવ વિન્ડો. અને કંટ્રોલ પ્લસ રાઇટ એરો તમે ક્લિક કરશો તો એટલે ટાઈપ કરશો કીબોર્ડમાં તો મૂવ ધ ઇન્સર્શન પોઈન્ટ ટુ ધ બિગિનિંગ ઓફ ધ નેક્સ્ટ વર્ડ. આટલી વસ્તુ તમે યાદ રાખજો ખાસ. પછી કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવું હોય, રીસ્ટાર્ટ. જો કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવું તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? તો પરીક્ષામાં પૂછાઈ જાય. આવા પણ અજીબ તરહના ક્વેશ્ચન પૂછી જાય તો કંટ્રોલ અલ્ટર અને ડેલ. પછી આ બે બટનનો તમે ઉપયોગ કરશો તો ડિસ્પ્લે ધ સ્ટાર્ટ મેનુ. યાદ રાખજો, સ્ટાર્ટ મેનુમાં ડિસ્પ્લે પર શો કરશે. અને F5 તો રિફ્રેશ માટે છે. કેન્સલ ધ કરંટ ટાસ્ક. ક્લિયર છે. ESC વિન્ડોઝ અને વિન્ડોઝ +D, વિન્ડોઝ +L. આ યાદ રાખજો. આ 3 છે ને ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર્ટ મેનુ હાઇડ કરવા માટે વિન્ડો D પ્રેસ કરશો, સાથે D તો ડેસ્કટોપ તમને ડિસ્પ્લે થશે. ટુ ડિસ્પ્લે ધ ડેસ્કટોપ અને લોક ધ કીબોર્ડ. વિન્ડો +L કરશો તો ટુ લોક ધ કીબોર્ડ. યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચલો MCQ. એના વિન્ડોઝ NTનો મતલબ શું થાય? તો NTનો મતલબ શું થશે? તો ન્યૂ ટેકનોલોજી. યાદ રાખજો, તમારો આન્સર શું આવશે? ન્યૂ ટેકનોલોજી, NT. આવા ક્વેશ્ચનમાં પૂછાય છે. મતલબ આ જે ક્વેશ્ચન છે એ ફૂલ ફોર્મનું પૂછાયું છે. ફૂલ ફોર્મ તો ફૂલ ફોર્મ બધા કરી લેવાના તમારે. નેક્સ્ટ, જો મેં તમને કીધું બેંકની એક્ઝામમાં બધા પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. ઇફ યુ આર ધ પરફોર્મિંગ વિન્ડોઝ 98 ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડો XP યુ આર ધ પરફોર્મિંગ, તો એમાં શું આન્સર આવશે? તો આવશે અપડેટ આવશે. જો ઇફ યુ આર પરફોર્મિંગ વિન્ડોઝ 98 ઓપરેટિંગ સિસ્ટમ ટુ વિન્ડોઝ XP તો શું થશે? એમાં અપડેટ થશે. પરફોર્મિંગ અપડેટ. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીશું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફીચર ઓફ વિન્ડોઝ 98? તો નીચેનામાંથી કયું ફીચર નથી? તો જો ઇટ સપોર્ટ ધ ઇન્ટરનલ એક્સપ્લોરર. આ નથી, આ નહીં આવે. સપોર્ટ ધ મેની પેરિફેરલ ડિવાઇસ USB. આ બી નહીં આવે.
ઇટ વોઝ ધ ફર્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ટુ યુઝ WDM, એટલે આ બી નહીં આવે. તો પ્રોવાઇડ્સ અ મલ્ટિપલ ફાયરવોલ, તમારો આન્સર શું આવશે અહીંયા? ઇટ પ્રોવાઇડ્સ મલ્ટિપલ ફાયરવોલ આવશે. આન્સર શું આવશે? ડી આવશે, મતલબ કે 4 નંબર આવશે. નેક્સ્ટ વાત કરીએ વિન્ડોઝ ME. વોટ ડઝ ધ ME? ME નો મતલબ શું થાય? શું આવશે? મિલેનિયમ એડિશન થશે. ક્લિયર છે? તો ચોથામાં તમારો આન્સર આવશે એને વિન્ડોઝ ME. ME નો મતલબ શું થશે? મિલેનિયમ એડિશન. નેક્સ્ટ ચલો, આ વિન્ડો XP રિલીઝ ક્યારે થયું હતું? એક્ઝામમાં પૂછાય તો 99માં થયું હતું. 1999 યાદ રાખજો. 1999માં વિન્ડો XP રિલીઝ થયું હતું, ખાસ યાદ રાખજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એક્ઝામ્પલ ઓફ સિસ્ટમ સોફ્ટવેર? સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે અહીંયા? વિન્ડોઝ 7 આવશે, MS વર્ડ 2010 આવશે, પાવર પોઈન્ટ આવશે, ઓપન ઓફિસ રાઇટર આવશે. શું આવશે બોલો આમાં આન્સર? તો સિસ્ટમ સોફ્ટવેરની વાત કરી છે. સિસ્ટમ સોફ્ટવેરમાં આવશે વિન્ડોઝ 7 આવશે. બાકી બધા જે છે એપ્લિકેશન સોફ્ટવેર છે. વિન્ડોઝ 95, 98, વિન્ડોઝ NT આર નોન એઝ, એને શું કહીશું આપણે? તો પ્રોસેસર નહીં, ડોમેન નેમ્સ નહીં, ઓપરેટિંગ સિસ્ટમ નહીં, મોડેમ્સ કહીશું આને. વિન્ડોઝ 95, વિન્ડોઝ 98 શું કહીશું આને? સોરી, આને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીશું. સોરી આને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીશું. વિન્ડોઝ 9 આ તો ઓપરેટિંગ સિસ્ટમ જ છે ને બધી, આ બરાબર સિસ્ટમ સોફ્ટવેર છે. વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, વિન્ડોઝ NT નોન એઝ અ ઓપરેટિંગ સિસ્ટમ છે. ક્લિયર? આગળ વધીશું આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વર્ઝન ઓફ ધ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર ફોર ધ PC? તો નીચેનામાંથી અહીંયા કયું છે નોટ અ વર્ઝન નથી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર ફોર ધ PC માટેનું? તો શું આવશે બોલો આન્સર આમાં? તો બોલો આમાં આન્સર આવશે લિનક્સ આવશે. શું આવશે આન્સર? લિનક્સ આવશે. નોટ અ વર્ઝન ઓફ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. વિન્ડો ઓપરેટિંગ તો આ તો વસ્તુ આખી અલગ છે ને, સિસ્ટમ આખી ઓપરેટિંગ સિસ્ટમ અલગ છે, વિન્ડોઝવાળી નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોટ એન ઇનબિલ્ટ સોફ્ટવેર એપ્લિકેશન ફાઉન્ડ ઇન MS વિન્ડો? તો અહીંયા શું આવશે આન્સર? તો જો અહીંયા પેઇન્ટ, CD પ્લેયર, ડિસ્ક, વોલ્યુમ કંટ્રોલ, MS વર્ડ. તો MS વર્ડ આવશે અહીંયા, બરાબર. આન્સર શું આવશે અહીંયા? MS વર્ડ આવશે. વોટ ઇઝ અ વિન્ડો એક્સપ્લોરર? તો શું છે આ? પર્સનલ કમ્પ્યુટર, નેટવર્ક, ડ્રાઈવ? તો આ તો વેબ બ્રાઉઝર છે ને. આ શું છે? આ વેબ બ્રાઉઝર છે. જો આ ઇન્ટરનેટ એક્સપ્લોરર હોત ને તો આ વેબ બ્રાઉઝર આવતું, ઇન્ટરનેટ એક્સપ્લોરર. પણ આ છે શું? વિન્ડોઝ એક્સપ્લોરર, એટલે કે ફાઇલ મેનેજર આવશે. આમાં ફાઇલ મેનેજર આવશે. વિન્ડો એક્સપ્લોરર એટલે કે અહીંયા ફાઇલ મેનેજર આવશે. અહીં જગ્યાએ જો ઇન્ટરનેટ હોત, ઇન્ટરનેટ લખેલું હોત તો વેબ બ્રાઉઝર આવતું. બેકગ્રાઉન્ડ ઓફ સ્ક્રીન ઇઝ નોન એઝ, શું કહીશું એને? ડેસ્કટોપ કહીશું. બેકગ્રાઉન્ડ ઓફ સ્ક્રીન ઇઝ નોન એઝ અ ડેસ્કટોપ. બેકગ્રાઉન્ડ ઇમેજ ઓફ ડેસ્કટોપ ઇઝ કોલ્ડ એઝ, ઇમેજને શું કહીશું? શું આવશે બોલો આન્સર આમાં? ગ્રાફિક્સ, ડેસ્ક કવર આવશે, વોલપેપર આવશે ને. આન્સર શું આવશે? 4 નંબર. ધ ડેસ્કટોપ ઓફ કમ્પ્યુટર રિફર્સ ટુ, તો આમાં શું આવશે? ધ વિઝિબલ સ્ક્રીન આવશે. ડેસ્કટોપ ઓફ કમ્પ્યુટર રિફર્સ ટુ વિઝિબલ સ્ક્રીન. ડેસ્કટોપ ઓફ અ કમ્પ્યુટર રિફર્સ ટુ વિઝિબલ સ્ક્રીન. બ્લિંકિંગ indicator that show you where your next action will happen is. તો અહીંયા ઇન્ડિકેટર જે છે that show you where your next action will happen is કર્સર આવશે. અહીંયા શું આવશે? આન્સર તમારો બી આવશે, કર્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રાફિકલ પિક્ચર્સ that represent an object like file, folder, etc. એને શું કહીશું આપણે? તો એ તો સીધી વસ્તુ છે. આ તમે જોશો તે બધા આઇકોન છે. શું છે? આઇકોન. કન્ટેન્ટ્સ પ્રોગ્રામ ડેટ કેન બી સિલેક્ટેડ. શું આવશે અહીંયા આન્સર? તો આઇકોન કન્ટેન્ટ પ્રોગ્રામ ડેટ કેન બી સિલેક્ટેડ. તો શું આવશે અહીંયા? આઇકોન આવશે. ટુ ઓપન ડિસ્ક માઉસ પોઇન્ટર ઇઝ પ્લેસ ઓન અ ડિસ્ક આઇકોન એન્ડ ધેન. તો અહીંયા તમે જોશો તો
આ ઓપન ડિસ માઉસ પોઈન્ટ ઇઝ પ્લેસ આઇકોન કેટલી વાર તમે ડબલ ક્લિક કરશો ને ત્યારે ઓપન થશે. વેન યુ વોન્ટ ટુ મૂવ એન આઇકોન ઓન યોર ડેસ્કટોપ ધીસ ઇઝ કોલ, એને શું કહીશું? તો ડ્રેગિંગ કહીશું. એને શું કહીશું આપણે? ડ્રેગિંગ. વેન યુ વોન્ટ ટુ મૂવ એન આઇકોન ઓન યોર ડેસ્કટોપ ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ડ્રેગિંગ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટુ ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઓફ ફોલ્ડર ઇન વિન્ડોઝ એક્સપ્લોરર યુ શુડ ક્લિક ઓન ઇટ. શું આવશે અહીંયા આન્સર? ક્લિક ઓન ઇટ આવશે. ફેક્ટર મેકિંગ વિન્ડોઝ પોપ્યુલર ઇઝ, તો અહીંયા આન્સર તમારો શું આવવું જોઈએ? ડેસ્કટોપ ફીચર્સ આવવું જોઈએ. આન્સર શું છે તમારો? 2 નંબર આવશે. ફેક્ટર મેકિંગ વિન્ડોઝ પોપ્યુલર ઇઝ ડેસ્કટોપ ફીચર્સ. ઓલ ધ ડિલીટેડ ફાઇલ્સ ટુ ગો ટુ, ક્યાં જશે? સીધી વસ્તુ છે, ક્યાં જશે? આ તો એકદમ ઈઝી છે, રિસાયકલ બિનમાં જશે. જનરલી યુ એક્સેસ ધ રિસાયકલ બિન થ્રુ એન આઇકોન લોકેટેડ, બોલો શું આવશે? ઓન ધ, જનરલી યુ એક્સેસ ધ રિસાયકલ બિન, તો એ તો ડેસ્કટોપ પર તમને જોવા મળશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ટુ એક્સેસ ફાઇલ ફ્રોમ ધ કમ્પ્યુટર સ્ટોર, બોલો શું આવશે? બોલો. તો અહીંયા રિટ્રીવ આવશે. બરાબર છે. નેક્સ્ટ. ધ ટાસ્ક બાર ઇઝ લોકેટેડ, ટાસ્ક બાર ક્યાં તમને જોવા મળશે? તો એટ ધ બોટમ ઓફ ધ સ્ક્રીન. ક્લિયર છે? એટ ધ બોટમ ઓફ ધ સ્ક્રીન. શું આન્સર આવશે તમારો? એટ ધ બોટમ ઓફ ધ સ્ક્રીન. નેક્સ્ટ. In a split window mode on the title bar looks darker than the other because darker title bar shows the active window. આન્સર તમારો શું આવશે? બી આવશે, એટલે કે સેકન્ડ નંબર આવશે. ચોઇસ આર રિફર ટુ એઝ, તો અહીંયા શું આવશે? ઓપ્શન્સ. નેક્સ્ટ. ડેટ એન્ડ ટાઈમ આર અવેલેબલ ઓન ધ ડેસ્કટોપ એટ, ક્યાં તમને જોવા મળશે? તો અહીંયા તમારો આન્સર આવશે ટાસ્ક બારમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? ટાસ્ક બારમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એપ્રોપ્રિએટ મેથડ ઓફ શટડાઉન કમ્પ્યુટર, શું મેથડ છે આની? તો ક્લિક સ્ટાર્ટ ધેન સિલેક્ટ શટડાઉન, ઇઝી છે આ. એન્ડ મેન્યુ ઇઝ અવેલેબલ એટ વિચ બટન,